તો રામ રામ ને જય રામાધણે બધા મિત્રોને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો આજે છે 15મી ઓગસ્ટ અને અમે આજે પાછું સીતામાનો દિવસ એટલે સીતા સાતમ અને 15મી ઓગસ્ટ છે એટલે આજ જવાનું છે આપણે કોલેજમાં. અને કોલેજની અંદર ધ્વજવંદનને રાખેલું છે, થોડા કાર્યક્રમો રાખેલા છે. તો જવાનો કોલેજની અંદર નહીં પણ જગ્યાએ થોડુંક હોલ રાખેલો છે, તે જગ્યાએ બધું કાર્યક્રમ રાખવાનો છે સણાદર અંબા માતા મંદિરની જગ્યાએ. તો હવે આપણે જવાનું છે એ કણને આવી જશે કેનાળે. અને આ છે કેનાળ. અત્યારે તો ફૂલ ભરીને અડેરી છે. હમણાં થોડુંક પાણી ખરાબ છે અંદર, આખું ડોળું. આવી ગયા સણાદર અને કરી નાખશે માતા અંબેના દર્શન. જય મા અંબે. તો આ બાજુ ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલુ છે, બધા લાઈનમાં થઈ જશે હોય કણ. આ હોલમાં છે કાર્યક્રમ બધા આપણા આજે. કોનો રાષ્ટ્રધ્વજ ફરકાઈને બધા આવ્યા છે અંદર. આ બાજુ પાછળ આવ્યા છે બધા. Rum, beer, whiskey, brandy, women. તો બનાસ ડેરીમાં થઈ જતા સાહેબો હારે, જે બે સાહેબો છે જે રેડિયો સ્ટેશનનું છે એની અંદર પોતે હેન્ડલિંગ કરે છે ને કંઈક ગેમ રમાડવાનો કહેરા છે. તો કઈ ગેમો રમાડે છે જોવા છે આપણે. કોઈક રમતો રમાડે મસ્ત. તો જમણા સાથે જમણો હાથ છે ત્યાં કૂદકો મારવાનો અને સંકરો કહું તો ડાબા હાથે કૂદકો મારવાનો. ચીકુને ડાબા હાથે, ચીકુ કે એટલે આમ કરવાનું, બરાબર છે. સફરજન કહું તો પાછળ, સફરજન કહું તો આગળ, ચીકુ કહું તો ખબર પડી અને ફ્રૂટ સલાડ કહું તો એ ગેમ તો પટી જતી ને બે ગેમ રમાડે રહેશે. ભરા જાય અને એકબીજાને કોઈક દોડીને થાપ મારવાની હોય છે. આમ એવી રીતના છે કોઈક. મહેન્દ્ર થઈ ગયો.
તો પછી બધી ગેમ પતી જીતને અમારા નર્સિંગમાંથી એક ગેમ રાખવામાં આવી હતી. ફુગ્ગા ફોડ, બધાને પગમાં ફુગ્ગા બાંધેલા છે. તો હવે એકબીજાને પાટો મારીને એ ફુગ્ગા ફોડવાના. તો કોણ જીતે છે ને રાઉન્ડ ચાલુ થઈ જાય. નવીન આઉટ બસ ધીરે ભાઈ ધીરે આઉટ ભાઈ હાથ આઉટ અલ્યા હરખા બધો છૂટે નહીં. અહીંયા ભાઈ દેવાનું તમે કાંદી આઉટ ગમે તે ફોડ ડિસ્કો કરે ડિસ્કો. કમલેશ આઉટ ભાઈ જેના હાથ છૂટા હશે આઉટ પગ ભાઈ નેચો રાખો એકલો ઉભો છે, બધા લડી રહે એટલે ફટ જવું યાર. આવો જીગર હવે વારી છે છોકરીઓ છોકરી તો ડાન્સ ના કરતી હોય એવું લાગે બધી ભેગી થઈને. और ये दोनों लड़के ऐसे ऐसे खेल रहे एक दूसरे का फुट्टा फोड़ने के लिए. क्या बात है. और यार फोटो दिया भाई देख लीजिए. अब दो खिलाड़ी बचे आमने सामने, कौन जीतता है अभी देखते हैं. और ये प्रहार करना आउट आउट आउट. અને પાછું થઈ ગયા બાજુ મસ્ત ગરબા ચાલુ, બધા રમવા માંડ્યા ગરબા, બધા રમેલા છે. કોણ આવે તો ગરબા કમ્પ્લીટ બધું પતી ગયું ને હવે બધા આવી જશે નાસ્તો કરો. નાસ્તામાં રાખેલા છે પૌવા. અને પછી અમારા કોલેજના આચાર્ય સાહેબનો બર્થડે છે 16 તારીખના, પણ 16 તારીખના રજા છે એટલે કોણ પછી 15 તારીખને એડવાન્સમાં બર્થડે ઉજવી નાખ્યો બધાએ. અને લાવી છે બધાએ ભેગા થઈને કેક કાપેલા છે. જ્યાં આવો ને જ્યારે ગમે ત્યારે ભલે દિવસ આવો તમે તો આ ફાટક બંધ જોવા જ મળે. કોઈ દાડો ખુલ્લી ના હોય કોઈ દિવસમાં. તો આજ પછી બીજી વખતે ફાટક બંધ જ છે. કોણ આજે
જવું છે હવે તળાવમાં. 2 દાડાથી પોણે અંદર ચાલુ કર્યો તળાવમાં. તો જોવા જાવ તો કેટલું કરવાનું છે. બધા અંદર આગળ હેડ્યા છે. રસ્તો જુઓ તમે ખાલી. રસ્તો હેવી છે રસ્તો મારા હોય. જંગલ હુંહરો. પોણે આવ્યો રહ્યો કોનો બધો. આ પોઈન્ટ તો ઓછું નથી થયું કોઈ. આ તો મોટી ખાઈ છે. આ તો બાવા પાછા બળી જાય છે. તો કોલેજથી તો આપણે કોને વહેલા ઘરે આવી જાય 2-3 વાગે એવા. અને વરસાદ ચાલુ હતો એટલે સીતામાં દર્શન કરવા કોઈ આવ્યો નહોતો. તો હવે વાજી જશે 7:30. અને હવે જાઉં છું સીતામાં દર્શન કરવા માટે. કેમ કે આજે શીતળા સાતમ છે. તો માતાજીને દર્શન કરી આવે. તો પહોંચી જાય સીતા માતાના મંદિરે અને વગાડી નાખો બેલ. ને આ છે અમારા શીતળા માતાનું મંદિર. આજે શીતળા સાતમ હતી એટલે કોણ બધે માટલીઓ ભરીને મેલે અને ટાઢીઓ કેવડો રહે. અંદર પોણે ભરેલું છે બધામાં. અને આ છે અમારા શીતળા માતાની મૂર્તિ. અને આજનું જે કેવડો રહે ને કે છઠનું ઢાઢું રોધેલું હોય એ બધી સાતમના દિવસે આવી અને માતાજીને ચડાવવાનું હોય છે ને ધૂપ કરવાનો છે. ને સાતમના દિવસે આખો દાડો જે 2 ટાઈમ તમે જમો છો એ ઠંડુ જ જમવાનું હોય છે. અને તો આપણે માતાજીના દર્શન કરી લઈએ હવે. જય મસ્ત. આ છે મેઠાની ઠેલીઓ. આ છે ગડુડા. અને પેલી બાજુ ટાટિયા ભરીને મેળેલો હોય. પોણે બધું અંદરથી ખલાસ કરીને પછી આવી રીતના મૂકે. પેલી બાજુ થોડો પડે ખૂણામાં. અને માતાજીની મોનતા રાખે છે એ મેઠાની ઠેલીઓ લાવે છે. અને અહીંયા લાવે છે જ્યારે પ્રસાદી કરવા આવે ને અહીંયા ત્યારે મેઠાની ઠેલીઓ અને ગડુડું જાણે મોનેલું હોય એ લઈને આવે છે. અને માતાજી બધાનું કોમ પણ પૂરા કરે છે. તો આપણે પણ ઈચ્છા છે કે આપણે પોકે થઈ જાય.